હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું કાળા તલનું કચરિયું। શિયાળામાં આ કચરિયું ખાવું ખૂબ જ ગુણકારી હોય છે। કાળા તલ છે ગરમ પ્રકૃતિવાળા હોય છે, તેથી શિયાળામાં ઠંડીમાં શરીર જકડાઈ જવું કે સાંધાના દુખાવા એની સામે આપણે આ કાળા તલ રક્ષણ આપે છે। તો ચાલો આપણે કચરિયું બનાવવાનું શરૂ કરીએ। મેં અહીં કાળા તલ લીધા છે। તે કાળા તલ આ કપ બરાબર 1.5 કપ કાળા તલ છે અને તેની સામે મેં 1 કપ ગોળ લીધો છે। એ 6 થી 7 નંગ મેં આ રીતનો પોચો ખજૂર આવે તે લીધો છે। થોડા કાજુ બદામના ટુકડા લીધા છે અને 25 ગ્રામ જેટલો ગુંદ લીધો છે અને આ રીતે સૂકા નાળિયેરને છીણીને લીધું છે મેં અને 3 ચમચી જેટલું તલનું તેલ લીધું છે ને ગુંદને તળવા માટે ઘી લીધું છે અને અડધી ચમચી સૂંઠ પાવડર લીધો છે। તો સૌથી પહેલાં આપણે ગુંદને તળી લઈશું। તો તેના માટે મેં એક કઢાઈ લઈ લીધી, તેમાં આપણે 3-4 ચમચી જેટલું ઘી નાખીશું, કેમ કે આમ આપણે થોડો અમથો જ ગુંદ તળવાનો છે એટલે આપણે બહુ વધારે ઘી નહીં લઈએ। ગરમ થાય એટલે આપણે ગુંદને એમાં તળી લઈશું। આપણે ઘી થોડુંક ગરમ મૂકેલું છે એટલે આપણે ગુંદને પણ થોડો થોડો કરીને તળીશું। સૌથી ઘી વધે એનો ઉપયોગ ક્યાંય નહીં થાય એટલે આપણે ખોટું વધારે પડતું ઘી ગરમ નહીં કરવાનું। ગુંદ તળાઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું અને બાકી જે ગુંદ છે તેને પણ આપણે તળી લઈશું। તો આપણો ગુંદ સરસ તળાઈ ગયો છે, તો હવે આ ગુંદને આપણે કાઢી લઈશું। કાજુ બદામના ટુકડા કરીને રાખેલા છે તેને થોડાક શેકી લઈશું। આ રીતે ડ્રાયફ્રૂટ્સ થોડા શેકીને નાખશું એટલે એકદમ ક્રન્ચી લાગશે। ડ્રાયફ્રૂટ પણ તળાઈ ગયા છે, તેને પણ આપણે કાઢી લઈશું। ગુંદ અને ડ્રાયફ્રૂટ તળી લીધા છે, તો હવે આપણે એક મિક્સરનો જાર લઈ લઈશું, તેમાં આપણે તલને પીસી લઈશું। જો વધારે પ્રમાણમાં તલ હોય તો અડધા કરીને તલ પીસવાના, પણ મારી પાસે બહુ વધારે તલ નથી એટલે હું એક સાથે આમાં પીલી લઈશ। તો તે આટલા પીસાણા છે, પણ હજુ વધારે આખા છે એટલે હજુ આપણે થોડીક વાર માટે આને પીસી લઈશું। પણ આ પીસતી વખતે આપણે ભલે એકવાર ચેક કરવું પડે તો ચેક કરી લેવાનું, કેમ કે આનો એકદમ પાવડર ન થઈ જવો જોઈએ, તો કચરિયું ચીકણું લાગશે। તલ સરસ પીસાઈ ગયા છે, એકદમ પાવડર પણ નહીં અને એકદમ આખા પણ નહીં, એવા પીસાઈને આપણા તલ રેડી થઈ ગયા છે। તો તેમાં આપણે ગોળ નાખીશું। આ ગોળ મેં ખમણીથી ખમણીને લીધો હશે। જો તમે આ રીતે ખમણીથી ખમણીને લેશો તો જ્યારે પણ આ તલમાં ભેળવશો તે સરળતાથી ભળી જશે અને આખી કણી નહીં આવે। તો હવે એની સાથે આપણે જે ખજૂર લીધો છે તેના ઠળિયા કાઢી આપણે તેને પણ આમાં નાખી દઈશું। તલ, ગોળ અને ખજૂર બધું પીસાઈને રેડી થઈ ગયું છે। જો આ પીસતી વખતે તમારે 2 ચમચી પાણી નાખવું હોય તો નાખી શકો, જેનાથી તલ પીસશે એમાંથી તેલ છૂટું પડશે। પણ પાણી નાખવાથી જે કચરિયાની સેલ્ફ લાઈફ ઘટી જાય છે એટલે મેં આજે પાણી નથી નાખ્યું। તો હવે આપણે આ તલને બધું પીસાઈને રેડી થઈ ગયું છે, તેને એક આપણે વાસણમાં લઈ લેશું। તો આપણે સરસ મિક્સ થઈને પીસાઈ ગઈ છે, તો હવે આને થોડીક આપણે હાથથી આ રીતે ચોળી લઈશું। આપણે બધી જ વસ્તુને હાથથી પણ મિક્સ કરી લીધી છે, તો હવે તેમાં આપણે નાખીશું તલનું તેલ। એની સાથે જ આપણે તળેલા ડ્રાયફ્રૂટ પણ નાખી દઈશું। આપણે જે ટોપરાનું છીણ લીધું છે તેને પણ નાખીશું। તો હવે આપણે જે ગુંદ તળીને રાખેલો છે તેને ચમચાની મદદથી આ રીતે થોડો ક્રશ કરી લઈશું। આ રીતે ક્રશ કરીને નાખી શકો અને આખું એમને નાખવું હોય તો પણ નાખી શકો। આપણે આને કચરિયામાં નાખી દઈશું।
તો આપણે ગુંદ પણ આમાં નાખી દીધો છે. હવે તેમાં આપણે જે સૂંઠ પાવડર લીધો છે તે નાખીશું. આપણા તલ તો શિયાળા માટે ખૂબ જ જરૂરી અને ખૂબ જ હેલ્ધી એવા હોય છે, પણ તેની સાથે જે આપણે ડ્રાયફ્રૂટ ને ગુંદ ને એ બધું લીધું છે તે પણ એટલું હેલ્ધી જ હોય છે. તો આપણું એકદમ સરસ એવું કચરિયું બનીને રેડી થઈ ગયું છે. જો તમે આ કચરિયું દિવસમાં 1 થી 2 ચમચી ખાશો તો તમે આખો દિવસ તાજગીનો અનુભવ કરશો. જો તમને અમારી આજની કચરિયાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.